મોટા સમાચાર ડાંગથી કે જ્યાં દિવાન ટેમ્બરન ગ્રામ પંચાયતમાં મોટો ભ્રષ્ટાચાર થયો। ખેડૂતોની ડીબીટી સહાયમાં લાખો રૂપિયાના ગેરવહીવટનો ખુલાસો થયો છે। વીસીએ ખેડૂતોને ભ્રમમાં રાખીને રૂપિયા ઉપાડી લીધા। વીસીએ ભૂલથી પૈસા આવ્યાનું કહીને ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા અને ત્યારબાદ ખેડૂતો પાસેથી પાસબુક અને દસ્તાવેજો લીધા। ગેરકાયદે ખેડૂતોના ખાતામાંથી રકમ ઉપાડ્યાના પુરાવા। અંદાજે 4 થી 5 લાખ રૂપિયાની સહાય ગેરકાયદે ઉપાડી। ફરિયાદ બાદ વીસીએ જયંતીલાલ ગામિતને ફરજ મુક્ત કરી દેવાયા છે। દોષિત સામે કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચેતવણી। મારા ખાતામાંથી 5,000 રૂપિયા ઉપાડી માંગેલ હતા। ગામના પૈસા કહીને અમારા કામના પૈસાની ઉચાપત કરીને આની નિષ્પક્ષ તપાસ થાય અને અમારા પૈસા પાછા મળે એવી અમારી માંગ છે। ખાસ તો એવું કે વીસીએ અમને જાણ કરવાનું હતું કે આ પૈસા તમારા પાક નુકસાનના જ છે એવી જાણ કરવાની હતી, પણ એવું નથી। અને એણે એવું કીધું કે તમારા ખાતામાં કામના પૈસા જમા થયેલા છે તો એમાંથી મને ઉપાડી આપો, આવું કીધું હતું એમ। એટલે મેં તો મારા ખાતામાં આવેલા 7,000 રૂપિયા, એટલે મેં તો 4,000 વપરાશ કરી નાખેલા। મને કીધું 4,000 મેં વપરાશ કરી નાખેલા છે તો કેટલા છે? 3,000 છે તો 3,000 એને મારા ખાતામાં નાખી દે એમ કે, એટલે 3,000 મેં એના ખાતામાં નાખી દીધા એમ। આ બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ અને જે પણ ગુનેગાર છે, જે પણ ઉચ્ચાપત કરવાવાળા છે એમને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। તાત્કાલિક ધોરણે એમને છે તો છૂટા કરવા જોઈએ। જો તેમ કરવામાં નહીં આવશે તો અમે ગુજરાત સરકારના જે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી સાહેબ, એમના નામજોગ હું છે તો એપ્લિકેશન આપવાનો છું, રજૂઆત કરવાનો છું। જાણવા મળેલ છે કે વીસી દ્વારા જે તે ખેડૂત ખાતાદારના એકાઉન્ટમાં જે પાક નુકસાનીના વર્ષ 2024ના જે રકમ જમા થઈ હતી એમને ગેરમાર્ગે દોરી અને એણે પોતે એ પૈસા એમની પાસેથી લઈ લીધેલા છે। આ બાબત અમને જાણવા મળતા વીસીને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરેલા છે। આ બાબતમાં હજુ પણ જો વધુ વિગતો આવે એના માટે અમારી કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારી આહવાને વિગતવાર તપાસ સોંપી વધુ તપાસ કરી વિગતવાર તપાસ અહેવાલ મોકલી આપવા માટે જણાવવામાં આવેલ છે। આ મામલે સંવાદદાતા હર્ષ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હર્ષ, જે રીતે આ ભ્રષ્ટાચારની ઘટના સામે આવી છે, ખેડૂતોને ભોળવીને તેમના ખાતામાં જે તેમની સહાયની રકમ જે તેમના માટે હતી, પરંતુ વીસીએ કહ્યું કે ભૂલથી પૈસા આવી ગયા છે અને ખેડૂતો પાસેથી પાસબુક સહિતના દસ્તાવેજો લઈને પછી એ રકમ પોતે ઉપાડી લીધી। હવે ભલે વીસીને ફરજ મુક્ત કરી દેવાયો છે, પરંતુ હવે જે આ રકમ જતી રહી છે એ ક્યારે પાછી મળશે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાના જે આહવા તાલુકાની દિવાન ટેમરૂન જે ગામ છે એ ગ્રામ પંચાયતના વીસી દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોય એવા ગ્રામજનોનો આક્ષેપ છે। ત્યારે સમગ્ર મામલો જે સામે આવતા જે વિડીયો છે, નાયબ મામલતદાર જે અધિકારી છે એમને તાત્કાલિક એમણે બધા સરપંચો સહિતના વીસીઓને એમની મિટિંગ કરવામાં આવી હતી અને જે વીસી છે એમને તાત્કાલિક છૂટો કરવામાં આવી હતી અને સરપંચો દ્વારા પણ ગ્રામજનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે આ જે પૈસા જે લીધા છે એ તાત્કાલિક એમને પાછા કરી દેવામાં આવશે। બિલકુલ, આભાર હર્ષ માહિતી આપવા બદલ। તો જે રીતે વીસીએ ખેડૂતોને ભ્રમમાં રાખ્યા, ગેરમાર્ગે દોર્યા। બિલકુલ, આપણી સાથે ફોનલાઈન પર ભોગ બનનાર જોડાયા છે। રતનભાઈ ઠાકરે આપણી સાથે જોડાયા છે। રતનભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। અને જે રીતે આ સમગ્ર ઘટના બની, વીસી દ્વારા આપને શું કહેવામાં આવ્યું હતું? એમણે ફોર્મ ભરેલો 2024ની અંદર જી, તો પેલા પાક નુકસાનના એની અરજી કરેલી અમે તો 2024ની અંદર અમને એવું કે પૈસા જમા ન થયા હોતા એમ તો અમને લાગ્યું, પણ 2025ની અંદર જુલાઈ મહિનાની જે પૈસા જમા થયા એ ખરેખર અમારા જ હતા। એ પાક નુકસાનના જ પૈસા જમા થયેલા હતા, પણ જ્યારે અમારા ખાતામાં પૈસા જમા થયા ત્યારે વીસી અમને કીધું કે તમારા ખાતામાં પૈસા જમા થયેલા છે, તો મેં કહું હા જમા થયા છે। તો એમાંથી તમે 4,000 તો વપરાશ કરી નાખેલા જી, અને 3,000 મારા ખાતામાં હતા જ। એટલે એણે મને બોલાવ્યું અને કીધું એમ કે પૈસા એમ કે મારા ખાતામાં કેટલા છે તે મને એમ કે રિટર્ન કરી દે એમ કે, એટલે મેં
ને 3,000 રૂપિયા એને રિટર્ન કરી આપેલા. બિલકુલ. અને આપની સાથે એવા કેટલા લોકો છે કે જે આ રીતે આ છેતરપિંડીનો ભોગ બન્યા છે? હવે એમાં તો મારી સાથે એક બેન હતી, એટલી જ, પણ બીજા તો હવે ખબર નથી કેટલા લોકો ભોગ બનેલા છે તો ખબર નહીં મળે, કારણ કે એમાં 2024ની યાદી અમારી પાસે નથી, એટલે એમાં તો કેટલાક છે તે અમને ખબર નથી. પણ હું એ તો પેલો આપણે મનોજભાઈ કરીને આવેલો ન્યૂઝ વાળો, એટલે એને મને કીધું કે તમારા ખાતામાં ઓલરેડી પૈસા જમા થઈ ગયેલા 2024-25ની અંદરના, એટલે મેં તો આ તો એને વાત કરેલી એમ. બિલકુલ, આભાર રતનભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ સાથે જ આપણી સાથે ફોન લાઈન પર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે પણ જોડાયા છે. સ્નેહલભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. સ્નેહલભાઈ, આ ખૂબ જ ચોંકાવનારી આખી ઘટના બની છે કે વીસીએ પાક નુકસાનીની સહાય સરકારે જે રીતે જાહેરાત કરી હતી બિલકુલ તે જ પ્રકારે સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ હતી, પરંતુ જમા થયેલી રકમ બાબતે પછી ગેરમાર્ગે દોરવામાં આવ્યા. વીસીએ એવું કહ્યું કે આ ભૂલથી કોઈ રકમ આવી ગઈ છે તો મને તમારી પાસબુક અને દસ્તાવેજો બધા આપી દો, હવે એ આપણે સરકારને પાછા આપવા પડશે, એવું કહીને જે ખેડૂતોના હકના પૈસા છે એ વીસી ચાઉ કરી ગયો. બિલકુલ સાચી વાત છે બેન. હવે આમાં આ તો એક નાનું એક રાઈનો થાણો કહી શકાય એવું કૌભાંડ છે ડાંગમાં. ડાંગ એટલે કૌભાંડોનું હબ બની ગયું છે અને બેફામ ભય વગરનો ભ્રષ્ટાચાર ડાંગમાં ચાલી રહ્યો છે. અને આની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો મારી તો એ માંગણી છે કે તમામ પંચાયતોમાં આવા જે કોઈ પણ 5 વર્ષમાં છેલ્લા 5 વર્ષમાં જે સહાયના જે આવ્યા હોય પૈસા, એ ફક્ત પાકના હોય કે બીજા કોઈ પણ, એની જો તપાસ કરવામાં આવે તો ઘણું મોટું કૌભાંડ નીકળી શકે છે. કારણ કે ડાંગમાં તો એક પ્રથા પડી ગઈ છે, સામાન્ય તમારે કોઈ આવાસનો લાભ જોઈતો હોય તો પણ તમારે ટેકનિકલને કે વીસીને બધાને જ પૈસા આપવા પડે. 500,000થી લઈને ચાંદલા ચાલુ થાય છે. દરેક હપ્તા લેવાનો હોય, તમારા આવાસના હપ્તા લેવા હોય તો દરેક એમાં તમારે 2,000-5,000 આપવા પડે છે. એટલે આ કોઈ નાની વાત નથી. અને બારોબાર તો એવા કેટલા કે ડાંગમાં જે માઇગ્રન્ટ લેબર છે, જે સુગરમાં કામદારો જે બહાર જાય છે, કારણ કે ડાંગમાં કોઈ સ્થાનિક રોજગારી તો છે નહીં, તો એ લોકો જે બહાર જાય તો એવા ઘણા ખેડૂતો છે જે લોકો તો ખબર જ નથી. આ તો જે સામે આવ્યું એ કદાચ 100 બરાબર હોઈ શકે છે. જી બિલકુલ, આભાર સ્નેહલભાઈ અમારી સાથે જોડાવા બદલ.